જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઝાંસીની આવકમાં પુષ્કળ વધારો થયો છે। કપાસ અને તુવેરની મોટા પ્રમાણમાં આવક થઈ છે, જેની સામે ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે। ઝાંસીની સિઝન શરૂ થાય તે પહેલા જ તુવેરની મોટા પ્રમાણમાં આવક જોવા મળી છે। એક જ દિવસમાં તુવેરના 11,000 કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધવામાં આવે છે, પરંતુ વાવણી કરેલી તુવેરની આવક હજુ પણ બાકી છે। ખેડૂતોને તુવેરનો ભાવ 2,000 થી લઈને 2,200 રૂપિયા સુધીનો મળી રહ્યો છે અને કપાસની આવક પણ ખૂબ જ સારી જોવા મળી છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન કપાસની 300 થી 400 ક્વિન્ટલ આવક જોવા મળે છે। માર્કેટમાં ખેડૂતોને કપાસનો 1,400 થી વધુ લઈને 1,450 સુધીનો ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે। 7 વીઘાની તુવેર વાવી હતી, બરાબર। વીઘે 15 મણનો ઉતારો આવ્યો અને જાપાન તુવેર હતી બિયારણ, અને ઉતારો પણ સારો આવ્યો, ભાવ પણ સારો આવ્યો। ટેકાના ભાવ કરતાં ભાવ સારો મળ્યો, બરાબર। અને ટેકાના કરતાં અમને છૂટક વેચવામાં વધારે મળી આવી, બરાબર। અત્યારે કેટલું વેચાણ કર્યું, તમને કેવો ભાવ મળ્યો એક મણ? મને અમને 2,441 રૂપિયાનો ભાવ મળ્યો। તો અને આ બીજી તુવેર કરતાં બિયારણ સારું છે અને આના ભાવે બીજા કરતાં 300-400 રૂપિયા મને વધારે આવ્યા। તુવેરની આવક બમ્પર જોવા મળી રહી છે। આજની જ આવક જોઈએ તો 11,000 કટ્ટાની આવક થઈ છે। આવકમાં ખૂબ જ દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે। તુવેરની સિઝન શરૂ થઈ ગઈ છે। જે વહેલી પાકતી તુવેરની જાતો હતી તે આવવા માંડી છે। વાવણીની તુવેર તો હજુ બાકી છે। તુવેરના ભાવ પણ ખેડૂતોને સરેરાશ સારા મળે છે। 2,000 રૂપિયાથી લઈને 2,200 રૂપિયા સુધીના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે। એટલે ખેડૂતોને સંતોષકારક ખૂબ ભાવ મળે છે। ખેડૂતો માલ સ્ટોક નથી કરી રહ્યા, અત્યારે ખેતરેથી સીધો માલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લઈને આવી રહ્યા છે। યાર્ડમાં અત્યારે આ વખતે તુવેરની સિઝનમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તુવેર તમામ રોડ ઉપર કે શેડની બહાર ક્યાંય ન ઉતરે તેવી રીતે લૂઝ જર્સીનો પણ શેડમાં સમાવેશ થાય અને કટાનો પણ શેડમાં સમાવેશ થાય તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ખેડૂતના માલનો કોઈ પણ રીતે બગાડ ન થાય। સાથે સાથે કપાસની આવક પણ દિન પ્રતિદિન સારી જોવા મળે છે। કપાસની પ્રતિદિન 300 થી 400 ક્વિન્ટલની આવક જોવા મળે છે।